હાલો, એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર યુનિટ 4 પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ એમાં આપણે આગળ જોશી. લાસ્ટ લેક્ચરમાં તમને પ્રી પ્રોસેસર એટલે શું એ તમને આખું બેઝિક આપણે જોયું હતું ડિફિનેશન. એના પછી પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ જે બેઝિક તમને બાય ડિફોલ્ટ આપેલા છે ANSYS ની અંદર, બરોબર. એ આપણે ડિરેક્ટિવ જોયા હતા જેમાં 5 હતા. અને એના પછી આપણે જોયા હતા મેક્રો અવેલેબલ ઇન સી ટાઈપ ડોટ એચ હેડર ફાઇલ, બરોબર. હવે આપણે નેક્સ્ટ આજે જોશી પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે એનું આખું ક્લાસિફિકેશન, કે કેટલી ટાઈપના આવે છે અને કયા કયા ડિરેક્ટિવ આવે છે. તેનું 3 રીતે ક્લાસિફિકેશન પડે છે. સૌથી પહેલું છે ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ, પછી નેક્સ્ટ છે મેક્રો સબસ્ટિટ્યુશન, અને ત્રીજું છે અનડિફાઇન્ડ મેક્રો, બરોબર. તો આજે આપણે આટલા ટોપિક જોવાના છે. હવે સૌથી પહેલું જો આ તમને જે આખું ક્લાસિફિકેશન આપેલું છે જે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે એનું, તેમાં સૌથી પહેલું છે ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ. તો એની અંદર તમારે હેઝ ઇન્ક્લુડ છે એ ડિરેક્ટિવ તમારે આવે, કેની અંદર? ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવની અંદર. પછી મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ છે એની અંદર આવશે હેઝ ડિફાઇન. પછી કંડિશનલ ડિરેક્ટિવની અંદર હેઝ ઇફ, હેઝ એલ્સ ઇફ, હેઝ એલ્સ, હેઝ એન્ડ ઇફ, હેઝ ઇફ ડેફ, હેઝ ઇફ એન્ડ ડેફ અને હેઝ અનડેફ આટલા આવશે. પછી મિસેલેનિયસ ડિરેક્ટિવ છે એમાં આવશે હેઝ પ્રગ્મા, હેઝ એરર અને હેઝ લાઇન. અને બીજા બે ઓપરેટર છે જે અલગથી આવે છે, સિંગલ હેઝ અને ડબલ હેઝ. તો આપણે આ જે બધા ડિરેક્ટિવ છે એક એક કેટેગરી બાય કેટેગરી જોતા જશી, બરોબર. તો સૌથી પહેલા આપણે જોશી ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ. તો ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ છે એ પહેલા આપણે બધા ડિરેક્ટિવ છે એનું શોર્ટમાં એક ડિસ્ક્રિપ્શન જોઈ લઈ. તો સૌથી પહેલા જો આમાંથી અમુક ડિરેક્ટિવ છે આપણે યુઝ પણ કરી લીધા છે, જેમ કે હેઝ ડિફાઇન ડિરેક્ટિવ છે એનો આપણે લાસ્ટ લેક્ચરમાં એક પ્રોગ્રામ પણ જોયો હતો, બરોબર. તો હેઝ ડિફાઇન નો મતલબ શું થશે? તો કે ઇટ સબસ્ટિટ્યુટ્સ ઓર રિપ્લેસ અ પ્રી પ્રોસેસર મેક્રો ઇન ધ પ્રોગ્રામ. એટલે તમે હેઝ ડિફાઇન કરીને જે મેક્રો ડિફાઇન કર્યો હોય, બરોબર, અને પ્રોગ્રામમાં તમે એ મેક્રોને જ્યાં જ્યાં તમે યુઝ કર્યો હોય એટલે મેક્રોના નામની જગ્યાએ મેક્રોની જે તમે વેલ્યુ આપેલી હોય એ શું થઈ જશે? રિપ્લેસ થઈ જાય. તો એના માટે તમારે હેઝ ડિફાઇનનો યુઝ કરવો પડે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં તમને હેઝ ડિફાઇન મેક્સ ઇક્વલ ટુ 10 વાળું એક એક્ઝામ્પલ લીધું હતું, કે જેમાં આપણે આખા પ્રોગ્રામની અંદર જ્યાં મેક્સ નામનો મેક્રો ડિક્લેર કરેલો હોય ત્યાં આપણે એની વેલ્યુ જે 10 છે એને શું કરી દેતા? રિપ્લેસ કરી દેતા, બરોબર. પછી નેક્સ્ટ આપણે બીજું ડિરેક્ટિવ છે હેઝ ઇન્ક્લુડ. તો હેઝ ઇન્ક્લુડમાં આપણે જ્યારે કોઈ પણ હેડર ફાઇલ યુઝ કરવાની હોય આપણા પ્રોગ્રામ સાથે ત્યારે આપણે હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવનો યુઝ કરીએ છીએ. એનાથી શું થાય? તો કે હેઝ ઇન્ક્લુડમાં તમે જે ફાઇલ આપી હશે એ ફાઇલને શું કરશે? તો કે તમારા પ્રોગ્રામ સાથે એ ફાઇલનો કોડ શું કરશે? એટેચ કરી દેશે, બરોબર. એટલે ફાઇલને શું કરશે? ઇન્ક્લુડ કરશે તમારા પ્રોગ્રામની અંદર. હવે જે બાકીના ડિરેક્ટિવ છે એ બધા આપણે આગળ ધીમે ધીમે જશે એમ એનું ડિટેલમાં જોવાનું છે. તો હેઝ અનડિફાઇન છે એનો યુઝ શું થાય? તો કે તમે સપોઝ કે કોઈ પણ એક મેક્રો ડિફાઇન કરેલો છે, જેમ કે અહીંયા તમે ડિફાઇનનો યુઝ કરી અને મેક્રો ડિફાઇન કર્યો હોય. હવે પ્રોગ્રામ જેમ જેમ આગળ જાય એમ તમને ખબર પડે કે આ મેક્રોની હવે જરૂર છે નહીં, અને તમારે એને અનડિફાઇન કરવું હોય પ્રોગ્રામ પૂરો થાય પહેલા, તો તમે શું કરી શકો? અનડેફનો યુઝ કરી અને મેક્રોને અનડિફાઇન કરી શકો. પછી નેક્સ્ટ છે હેઝ ઇફ ડેફ. તો ઇફ ડેફ છે એનું પૂરું નામ થશે હેઝ ઇફ ડિફાઇન, બરોબર. તો તમારે જોવું હોય કે કોઈ પણ મેક્રો છે એ ડિફાઇન કરેલો છે કે નહીં એવું ચેક કરવું હોય તો એના માટે હેઝ ઇફ ડેફ નો યુઝ થશે. તો આ જે મેક્રો છે એ સપોઝ કે તમે જે મેક્રો ચેક કરતા હોય એ જો ડિફાઇન કરેલો હશે તો એ તમને ટ્રુ રિટર્ન કરશે, અને જો ડિફાઇન નહીં કરેલો હોય તો ફોલ્સ રિટર્ન કરશે. સેમ ઇફ કન્ડિશન જેવું જ છે, પણ એ ખાલી સ્પેસિફિક શેના માટે ચેક કરશે? તો કે મેક્રો છે એ ડિફાઇન કરેલો છે કે નહીં. ડિફાઇન કરેલો હશે તો ટ્રુ રિટર્ન કરશે, અને નહીં કર્યો હોય તો ફોલ્સ રિટર્ન કરશે. પછી નેક્સ્ટ છે ઇફ એન્ડ ડેફ. આ ઇફ ડેફ કરતા થોડુંક રિવર્સ છે. આ ક્યારે તમને ટ્રુ આપશે? તો કે જ્યારે નોટ ડિફાઇન, એટલે કોઈ પણ મેક્રો જ્યારે ડિફાઇન કરેલો નહીં હોય તો તમને ટ્રુ રિટર્ન કરશે, અને જો મેક્રો ડિફાઇન કરેલો હશે તો ફોલ્સ રિટર્ન કરશે. એનો મતલબ એમ કે આનાથી કમ્પ્લીટલી રિવર્સ છે, બરોબર. આ શું કરે? તો કે ડિફાઇન હોય તો ટ્રુ રિટર્ન કરે. તો અહીંયા જ્યારે ડિફાઇન હોય તો એ ફોલ્સ રિટર્ન કરશે, બરોબર. આ ડિફાઇન ન હોય તો ફોલ્સ રિટર્ન કરે, અને આ જ્યારે ડિફાઇન ન હોય તો શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે. પછી નેક્સ્ટ છે હેઝ ઇફ. તો તમારે જેમ સિમ્પલ ઇફ કન્ડિશન ચેક કરો છો એ રીતે તમારે ઇફ કન્ડિશન ચેક કરવી હોય કમ્પાઇલ ટાઈમ પહેલા, તો એના માટે શું આવે? હેઝ ઇફ ડિરેક્ટિવ આવશે. એની ઓપ્શનમાં સેમ આવે હેઝ એલ્સ ડિરેક્ટિવ. સપોઝ કે ઇફ કન્ડિશન છે
એની કન્ડિશન જે ટ્રુ ન થાય, બરોબર, એટલે કે ફોલ્સ હોય, તો હેઝ એલ્સ ની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યા છે એ બધા એક્ઝિક્યુટ થાય. અને એના પછી નેક્સ્ટ છે હેઝ ઇલીફ. ઇલીફ નો મતલબ થશે એલ્સ ઇફ. આપણે જેમ સી નું સ્ટ્રક્ચર આપણે જોયા હતા લેડર વાળું, એમાં જેમ આવતું કે ઇફ પછી એલ્સ ઇફ અને એલ્સ. તો એવી રીતે તમારે લેડર સ્ટ્રક્ચર બનાવવું હોય તો એમાં તમારે ELIF એટલે કે એલિફ નો તમે યુઝ કરી શકો, બરોબર. પછી નેક્સ્ટ આવે છે એન્ડ ઇફ. તો ઇફ કન્ડિશન આખી કમ્પ્લીટ થઈ જાય પછી તમારે એન્ડ ઇફ લખવું પડે. જો અત્યારે આપણે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવમાં છે, બરોબર, તો સાદું જે કન્ડિશન હતી એમાં તમે કરલી બ્રેકેટમાં લખો, એટલે અહીંયા ઇફ કન્ડિશન એનો કરલી બ્રેકેટ ઓપન થાય એટલે ચાલુ થાય, અને કરલી બ્રેકેટ પૂરું થાય એટલે ઇફ નું સ્ટેટમેન્ટ પૂરું થાય. તો અહીંયા તમારે કરલી બ્રેકેટ તમે યુઝ ન કરી શકો, બરોબર. તો ઇફ કન્ડિશન ક્યારે પૂરી થાય સ્પેસિફાઈ કરવા માટે તમારે હેઝ એન્ડ ઇફ લખવું પડે. તો જ્યારે પ્રોગ્રામની અંદર હેઝ એન્ડ ઇફ આવે એનો મતલબ શું, તો કે તમે જે ઉપર ઇફ કન્ડિશન લખી છે હેઝ ઇફ, એ શું થાય છે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરોબર. પછી નેક્સ્ટ બે ડિરેક્ટિવ છે હેઝ એરર. તો તમારે એરર રિલેટેડ કંઈ પણ મેસેજ ડિસ્પ્લે કરવો હોય ત્યારે આ ડિરેક્ટિવનો યુઝ થશે. અને નેક્સ્ટ છે હેઝ પ્રગમાં, બરોબર. તો જ્યારે પ્રોગ્રામ રિલેટેડ સ્પેશિયલ કમાન્ડ તમારે પરફોર્મ કરવો હોય, જેમ કે પ્રોગ્રામ ચાલુ થાય તો તમારે એવો મેસેજ પ્રિન્ટ કરાવવો હોય કે ભાઈ પ્રોગ્રામ જે સ્ટાર્ટ થઈ ગયો ડિરેક્ટિવની મદદથી, ત્યારે પ્રગમાં છે એનો યુઝ થશે, બરોબર. અત્યારે આ શોર્ટમાં ડિસ્ક્રિપ્શન છે, આગળ જતા આપણે એક એક ડિરેક્ટિવ છે પાછા ડિટેલમાં આવશે, બરોબર. હવે આપણે સૌથી પહેલા ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ જોશે. તો ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ છે એમાં આપણે જોયું હતું ડાયાગ્રામમાં કયું આવે છે હેઝ ઇન્ક્લુડ. તો હેઝ ઇન્ક્લુડ ને કહેવાશે ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ. હવે જો તમને ડિરેક્ટિવનું નામ ઉપરથી થોડું ઘણું આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે છે, તો જો ડિરેક્ટિવનું નામ શું છે, ફાઇલ ઇન્ક્લુઝન, એટલે તમારા પ્રોગ્રામની અંદર કોઈ પણ ફાઇલને ઇન્ક્લુડ કરાવી હોય તો એના માટે ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવની જરૂર પડે. અને ફાઇલ ઇન્ક્લુડ કરાવવાની હોય તો એના માટે શું લખવાનું, તો હેઝ ઇન્ક્લુડ તમારે લખવાનું, બરોબર. તો જો શું કહે છે પોઈન્ટ, તો અન એક્સટર્નલ ફાઇલ containing function or macro definition can be included as a part of a program, બરોબર. એટલે કોઈ એવી એક્સટર્નલ ફાઇલ એટલે કે જે તમે બનાવેલી નથી અથવા તો બારે બીજી આપેલી છે તૈયાર ફાઇલ, બરોબર, કે જેની અંદર ફંક્શન કંઈક લખેલા હોય, જેમ કે આપણે જો stdio.h છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, પછી conio.h છે કન્સોલ ઇનપુટ આઉટપુટ, બરોબર. તો એ ફાઇલની અંદર ફંક્શન લખેલા છે printf, scanf, getch એવા બધા. તો એ ફંક્શન છે એને આપણે કોડ એની અંદર જ લખેલો હોય, આપણે એ શું કરવાનું છે તો કે ડાયરેક્ટ યુઝ કરવા. તો યુઝ કેવી રીતે થાય, તો કે સૌથી પહેલા એને તમારે તમારા પ્રોગ્રામની અંદર ઇન્ક્લુડ કરાવવી પડે. એટલે શું, તો કે તમારા પ્રોગ્રામની અંદર એ ફાઇલનો કોડ આખો આવી જાય, ફંક્શનનો કોડ આખો આવી જાય, એટલે એ હવે તમારા પ્રોગ્રામનો એક પાર્ટ થઈ ગયો, બરોબર. અને તમારા પ્રોગ્રામનો પાર્ટ થઈ જાય એનો મતલબ શું, તો કે તમારે એ ફંક્શનને પાછા લખવાની જરૂર પડે નહીં, બરોબર. અને તમે એને શું કરી શકો, ડાયરેક્ટલી યુઝ કરાવી શકો. તો આવું તમારે કોઈ પણ ફાઇલને ઇન્ક્લુડ કરાવી હોય તો એના માટે શું યુઝ થશે, તો કે હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવ યુઝ થાય. અને હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવ પછી તમારે જે ફાઇલને ઇન્ક્લુડ કરાવી એનું તમારે અહીંયા શું લખી નાખવાનું, નામ લખી નાખવાનું, બરોબર. તો અહીંયા જો તમને સિન્ટેક્સ આપી છે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ફાઇલનું નામ લખેલું છે. તો ફાઇલ નેમ છે એની અંદર શું હશે, તો કે ફાઇલ છે એક પ્રકારની ફાઇલ હશે કે જેની અંદર અલગ અલગ ફંક્શન હશે, એની ડેફિનેશન અવેલેબલ હશે, બરોબર. અને જ્યારે પ્રોગ્રામ છે ને તમે કમ્પાઇલ કરશો એટલે સૌથી પહેલા શું થશે, પ્રી પ્રોસેસિંગ થશે. પ્રી પ્રોસેસરમાં શું થશે, તો કે ફાઇલનો જે આખો કન્ટેન્ટ છે એન્ટાયર કન્ટેન્ટ, બરોબર, એ તમારા સોર્સ કોડ સાથે શું થઈ જશે, એટેચ થઈ જશે, એટલે કે તમારા પ્રોગ્રામનો એક પાર્ટ બની જશે, બરોબર, પ્રી પ્રોસેસરની અંદર. પછી જો નેક્સ્ટ શું કહે છે કે ફાઇલનું નામ છે કે જે તમારે યુઝ કરવાની છે એને તમારે ડબલ કોટેશન માર્કની અંદર લખવાનું. તો જ્યારે તમે ડબલ કોટેશન માર્કની અંદર લખો ત્યારે શું થાય, તો તમારે સપોઝ કે પ્રોગ્રામ જે તમે બિન ડિરેક્ટરીમાં સેવ કર્યો છે, બરોબર, ટર્બો સી ફોલ્ડરની અંદર બિન ડિરેક્ટરી છે, બરોબર, બિન નામનો જે ફોલ્ડર છે, ધારો કે એની અંદર તમારો પ્રોગ્રામ છે. તમારે જે ફાઇલ તમારે ઇન્સર્ટ કરાવી છે હેઝ ઇન્ક્લુડ થી, એ ધારો કે બિન ડિરેક્ટરીની અંદર અવેલેબલ છે. એનો મતલબ શું થયો કે હેડર ફાઇલ અથવા તો ફાઇલ અને તમારો પ્રોગ્રામ એની ફાઇલ એ બે એક જ ફોલ્ડરની અંદર અવેલેબલ છે. તો જ્યારે બીજા ફોલ્ડરમાં સર્ચ ન કરવું હોય અને એક જ ફોલ્ડરની અંદર સર્ચ કરવું હોય ત્યારે ડબલ ઇનવર્ટેડ કોમા છે એની અંદર તમારે લખવાનું. અને જો તમે એરોનો યુઝ કર્યો હોય, લેફ્ટ એરો, ફાઇલ નેમ અને રાઈટ એરો, એનો મતલબ એમ કે એ ટર્બોસી ની અંદરના બધા જે ફોલ્ડર છે એ બધાને શું કરશે, ચેક કરશે ફાઇલ ગોતવા માટે, બરોબર. તો
તો જો શું કે છે, when the file name is inserted with the double quotation mark, એટલે તમે જ્યારે ફાઇલ નેમ ને ડબલ કોટેશન માર્ક ની અંદર લખો તો શું થાય, તો ફાઇલ છે એને સર્ચ કરવા ક્યાં જશે, તો કે સૌથી પહેલા કરંટ ડિરેક્ટરી એટલે કે તમારો પ્રોગ્રામ જે ફોલ્ડર ની અંદર છે એની અંદર જ સર્ચ કરવા જશે અને પછી બહાર સર્ચ કરશે, બરોબર. પછી જો નેક્સ્ટ શું કે છે, both the user and system header file are included using the preprocessor directive. ધારો કે યુઝરે પોતાની ફાઇલ બનાવી હોય, બરોબર, અથવા તો બાય ડિફોલ્ટ સિસ્ટમની જે હેડર ફાઇલ છે stdio.h conio.h એને તમારે ઇન્ક્લુડ કરાવી તો તમે આ સેમ એક જ પ્રીપ્રોસેસરથી કરાવી શકો. યુઝરની ફાઇલ ઇન્ક્લુડ કરવા માટે બીજા અલગ પ્રીપ્રોસેસરની જરૂર પડશે નહીં, સેમ ટુ સેમ થી તમે કરાવી શકો. અને એની જો સિન્ટેક્સ આપી છે કેવી રીતે થાય, હેઝ ઇન્ક્લુડ ને પછી ફાઇલનું નામ, બરોબર. હવે જો હમણાં તમને કીધું એ રીતે કે જ્યારે તમને એરો આપ્યા હોય તો એરોનો મતલબ શું થશે, તો કે જે ફાઇલનું તમે નામ લખ્યું છે એને સિસ્ટમમાં જ સર્ચ કરવા જશે, સ્ટાન્ડર્ડ જે એની ડિરેક્ટરી હશે સિસ્ટમની એની અંદર જ સર્ચ કરશે, બરોબર. અને ધારો કે તમે આ રીતે ફાઇલનું નામ લખ્યું છે ડબલ ઇનોટેડ કોમાની અંદર, તો સર્ચ ક્યાં કરવા જશે, તો કે બધાય ફોલ્ડર છે એની અંદર સર્ચ કરવા જશે, બરોબર. પછી જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, ધારો કે તમે અહીંયા 3 ફાઇલ બનાવી, syntax.c એની અંદર તમે સિન્ટેક્સ લખી છે, પછી લખ્યું છે state.c એની અંદર તમે બધી સ્ટેટિસ્ટિક્સ લખી છે ફંક્શનની, અને test.c એની અંદર તમે ટેસ્ટ ફંક્શન લખ્યું છે. તમે 3 અલગ અલગ ફાઇલ બનાવી .c એક્સટેન્શન વાળી. તને તમારે યુઝ કરવી હોય તો તમે જો આ રીતે યુઝ કરી શકો. સૌથી પહેલા તમે અહીંયા હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવો છો, પછી જો તમે તમારી ફાઇલનું આખું નામ લખી નાખ્યું એક્સટેન્શન સાથે, જેમાં આપણે stdio.h ને ઇન્ક્લુડ કરાવી હતી એવી રીતે. હવે અહીંયા આ પ્રોગ્રામની અંદર જો તને 4 ફાઇલ ઇન્ક્લુડ થશે, 3 યુઝર ડિફાઇન્ડ ફાઇલ અને એક સિસ્ટમની ફાઇલ, 4 ફાઇલ જે શું થશે, ઇન્ક્લુડ થઈ જશે તમારા પ્રોગ્રામની અંદર, બરોબર. હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ, તો આમાં આપણે જે એક્ઝામ્પલ છે હેઝ ઇન્ક્લુડ નો એક્ઝામ્પલ છે, બરોબર. હેઝ ઇન્ક્લુડ નો એક્ઝામ્પલ છે એમાં આપણે હેડર ફાઇલ છે એને આપણે શું કરાવી છે, ઇન્ક્લુડ કરાવેલી છે. તો જો બે હેડર ફાઇલ છે, પેલી હેડર ફાઇલ છે stdio.h અને બીજી હેડર ફાઇલ છે conio.h. હવે અહીંયા આપણે કોન્સ્ટન્ટ લઈ લીધો છે હેઝ ડિફાઇન, પછી સ્પેસ, પછી આ છે એ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ નું નામ, અને અહીંયા જે છે એ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ ની વેલ્યુ, બરોબર. એટલે કે PIG છે પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ, એની વેલ્યુ કેટલી છે 3.141, બરોબર. હવે જુઓ આપણે અહીંયા એક સર્કલનો એરિયા છે, સર્કલનો સર્કમ્ફરન્સ એને ફાઇન્ડ કરવા માટેનો પ્રોગ્રામ લખ્યો છે, બરોબર. તો અહીંયા જો તમે ફંક્શન યુઝ કરો છો printf ફંક્શન, તો એકચ્યુઅલી printf ફંક્શન ને તમે કોલ કરાવ્યો છે. અહીંયા જે રાઉન્ડ બ્રેકેટ ની અંદર લખ્યું છે આ એક પ્રકારે તમે કહી શકો કે પેરામીટર તમે પાસ કર્યો છે ફંક્શનનો, અને બાકી શું કર્યું છે, ફંક્શનને તમે કોલ કર્યો છે. હવે એકચ્યુઅલી ફંક્શન જે કઈ ફાઇલમાં છે, તો એકચ્યુઅલી ફંક્શન છે ને આની અંદર છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h ની અંદર, એટલે કે printf નો ફંક્શનનો કોડ કેમાં લખેલો છે stdio.h ની અંદર. એટલે પ્રોગ્રામનો કંટ્રોલ અહીંથી છે ને અહીંયા જે પાસ થાય, સમજાય છે, તો કે આના જે ફંક્શનનો કોડ છે એ આખું ફંક્શન એક્ઝિક્યુટ થાય અને વળી પાછું અહીંયા આવે સેમ જ રીતે scanf છે એ કેમાં ડિક્લેર કરેલું છે stdio.h ની અંદર. એટલે હવે જો તમે આ જે બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી, એટલે તમે જે હેડર ફાઇલનો જે કોડ છે તમારા પ્રોગ્રામમાં એટેચ થઈ ગયો, બરોબર. તમે જે આવે ફંક્શન જેને શું કરી શકો, યુઝ કરી શકો. ધારો કે તમે હેડર ફાઇલ ઇન્ક્લુડ નથી કરાવતા અને તમે printf અને scanf લખો તો ફંક્શન છે એ વર્ક કરશે નહીં. શું કામ, તો કે ફંક્શનનો કોડ છે એ કમ્પાઇલરને મળશે નહીં, બરોબર. પછી અહીંયા સિમ્પલ ઇક્વેશન લખ્યું છે સર્કમ્ફરન્સ ફાઇન્ડ કરવાનું, 2 × pi × રેડિયસ, બરોબર. હવે જો તમે અહીંયા જે ઇક્વેશન લખ્યું છે આમાં તમે કોન્સ્ટન્ટ યુઝ કર્યો છે, બરોબર, પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ PI. તો પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ થાય એની પહેલા શું થાય, તો કે PIG લખેલું છે એ જોશે કે આખા પ્રોગ્રામમાં કઈ PI લખેલું છે, તો કે આ આવી રહ્યું. એટલે PI ની જે વેલ્યુ છે એ હવે આનાથી રિપ્લેસ થઈ જશે, 3.141 છે એ અહીંયા PI વેરિયેબલની જગ્યાએ આવી જશે, બરોબર. અને પછી શું થશે, આખું કેલ્ક્યુલેશન થશે ને જે આઉટપુટ છે એ રિટર્ન કરશે, બરોબર. તો આ જે હતું એ પેલું હતું ઇન્ક્લુડ ડિરેક્ટિવ. હવે આપણે નેક્સ્ટ જોશી મેક્રો એક્સપાન્શન, બરોબર. તો અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં મેક્રો એક્સપાન્શન નું થોડું ઘણું આવી ગયું, એ આપણે પાછું એકવાર જોઈએ મેક્રો એક્સપાન્શન શું કહે છે. તો જુઓ અહીંયા સૌથી પહેલા એક મેક્રો ડિફાઇન કરેલો છે, હેશ ડિફાઇન. મેક્રોનું નામ એટલે કે આઈડેન્ટિફાયર, અને મેક્રોની વેલ્યુ એટલે કે સ્ટ્રિંગ. જેમ કે આપણે અહીંયા જે ડિક્લેર કરેલું હતું, બરોબર, હેશ ડિફાઇન, પછી મેક્રોનું નામ
પીઆઈ એટલે કે આઈડેન્ટિફાયર કયો છે પીઆઈ, અને મેક્રોની વેલ્યુ સ્ટ્રિંગ કેટલી છે 3.141, બરોબર. હવે જો શું થાય છે તો જો અહીંયા જે નીચે લખેલો છે પ્રોગ્રામનો કોડ છે, પ્રોગ્રામના કોડમાં તમે બે જગ્યાએ મેક્રોનું નામ યુઝ કર્યું છે. જો મેક્રોનું નામ તમે આઈડેન્ટિફાયર રાખ્યું છે, અહીંયા તમે આઈડેન્ટિફાયર યુઝ કર્યું, અહીંયા તમે આઈડેન્ટિફાયર યુઝ કર્યું. પ્રોગ્રામ જ્યારે પ્રી પ્રોસેસ થાય ત્યારે શું થાય તો કે જ્યાં તમે મેક્રોનું નામ યુઝ કર્યું હોય, જેમ કે જો એક અહીંયા કર્યું છે ને એક અહીંયા કર્યું છે, તો ઈ મેક્રોના નામની જગ્યાએ મેક્રોની જે વેલ્યુ હશે ને આવી જશે. તો જો અહીંયા તમને દેખાય છે, અહીંયા આઈડેન્ટિફાયર છે એની જગ્યાએ જે મેક્રોની સ્ટ્રિંગ વેલ્યુ છે એ જો અહીંયા રિપ્લેસ થઈ જશે. તો આને કહેવાશે રિપ્લેસમેન્ટ, બરોબર. શું કહેવાશે? રિપ્લેસમેન્ટ અથવા તો સબસ્ટિટ્યુશન. એટલે કે મેક્રોની જે વેલ્યુ છે એને તમે પ્રોગ્રામની અંદર મેક્રોના નામની જગ્યાએ મૂકો છો, એટલે એક પ્રકારે એને શું કહેવાય? મેક્રો સબસ્ટિટ્યુશન, બરોબર. હવે આપણે જોઈએ આગળ શું કહે છે. જ્યારે તમારે મેક્રો ડિક્લેર કરવો હોય તો તમારે કોન્સ્ટન્ટ અથવા તો મેક્રો ડિક્લેર કરવો તેમાં તમારે હેશ ડિફાઇન નો યુઝ કરવાનો રહેશે. જો હમણાં જોયું ફાઇલ ઇન્ક્લુઝન કરવી હોય તો એના માટે હેશ ઇન્ક્લુડ, અને મેક્રો ડિક્લેર કરવો હોય તો એના માટે શું યુઝ થશે? હેશ ડિફાઇન, બરોબર. તો હેશ ડિફાઇન તમે યુઝ કરશો એનો મતલબ શું થશે તો કે મેક્રો ડિક્લેર થશે, બરોબર. અને મેક્રો ડિક્લેર થાય એટલે એની વેલ્યુ છે એ કેવી રીતે થશે તો પ્રોગ્રામમાં ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન થશે કે જેની મદદથી વેલ્યુ છે એ યુઝ થશે. જેમ કે હમણાં આપણે જોયું કે પ્રોગ્રામ છે એની અંદર જે મેક્રોની વેલ્યુ છે એ શું થાય છે? મેક્રોના નામની જગ્યાએ સબસ્ટિટ્યુટ થઈ જાય છે, એટલે એને કહેવાશે ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન અથવા તો મેક્રો સબસ્ટિટ્યુશન, બરોબર. પછી જો આગળ શું કહે છે, અહીંયા તમને આખી જો એક સિન્ટેક્સ આપી છે જે આપણે ઉપર જોઈ છે સેમ એ જ રીતે. હેશ ડિફાઇન સૌથી પહેલા કીવર્ડ, બરોબર. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેશ ડિફાઇન, પછી આવશે આઈડેન્ટિફાયર એટલે તમારે જે વેરિયેબલ લખવો છે અથવા તો મેક્રો લખવો છે એનું નામ, અને બાજુમાં આવશે એની વેલ્યુ એટલે કે સ્ટ્રિંગના ફોર્મેટમાં હશે એટલે શું આવશે? સ્ટ્રિંગ વેલ્યુ. ઇન્ટીજર હશે તો એ સ્ટ્રિંગના ફોર્મેટમાં જ આવશે બાય ડિફોલ્ટ, બરોબર. પછી જો હવે શું કહે છે, ઇફ ધીસ સ્ટેટમેન્ટ ઇન્ક્લુડ ઇન ધ પ્રોગ્રામ એટ ધ બિગિનિંગ. હવે જો પ્રોગ્રામમાં આ સ્ટેટમેન્ટ લખેલું હોય હેશ ડિફાઇન વાળું શરૂઆતમાં, વોઇડ મેનનું એક્ઝિક્યુશન ચાલુ થાય ઈ પહેલા, બરોબર, તો શું થાય તો પ્રી પ્રોસેસિંગ થશે, અને પ્રી પ્રોસેસિંગ થશે તો શું થાય તો કે જ્યાં જ્યાં તમે આઈડેન્ટિફાયર નામનો મેક્રો યુઝ કર્યો છે એની જગ્યાએ વેલ્યુ આવી જશે. જેમ આપણે જોયું ને હમણાં એ રીતે કે જ્યાં જ્યાં તમે આઈડેન્ટિફાયર નામનો મેક્રો યુઝ કર્યો એની જગ્યાએ શું આવી જાય તો કે ઈ આઈડેન્ટિફાયરની વેલ્યુ જે હશે એ આવી જશે, બરોબર, એની પોતાની વેલ્યુ. પછી જો શું થાય છે ને, હવે જો એના અલગ અલગ ફોર્મેટ છે કે કેટલા કેટલા થાય. તો સૌથી પહેલા જો એક સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, પછી બીજું છે આર્ગ્યુમેન્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન. તો એ આર્ગ્યુમેન્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન હોય ને એનો મતલબ એમ કે મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ, મેક્રો હોય એમાં તમે આર્ગ્યુમેન્ટ આપી શકો. અને ત્રીજું છે નેસ્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન, બરોબર. તો હવે આપણે એક એક વસ્તુ છે ડિટેલમાં જોશી. તો સૌથી પહેલું જોઈ લઈએ આપણે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. જો 3 ટોપિક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અલગ અલગ રીતે પૂછાઈ શકે 3 માર્કમાં, બરોબર. હવે આપણે જોશી સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. તો જો સૌથી પહેલા સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન એટલે શું થાય તો કે આપણે હમણાં જે એક્ઝામ્પલ જોયું, બરોબર, જેમ કે જો અહીંયા લખ્યું છે હેશ ડિફાઇન આઈડેન્ટિફાયર સ્ટ્રિંગ. તો આ એક્ઝામ્પલ છે એ સિમ્પલ મેક્રોનું એક્ઝામ્પલ છે. આપણે સાવ જો પ્રોગ્રામમાં કેવી રીતે આપ્યું તો જો અહીંયા તમે જે મેક્રો ડિફાઇન કર્યો છે ને આ એક સાવ સિમ્પલ મેક્રોનું એક્ઝામ્પલ છે. કેવી રીતે તો સૌથી પહેલા કીવર્ડ, પછી મેક્રોનું નામ, અને પછી મેક્રોની વેલ્યુ. સાવ સિમ્પલ આપી દીધું છે. અહીંયા બીજું એકેય પ્રકારનું પ્રોસેસિંગ કે એવું કંઈ થતું નથી. એક પ્રકારે તમે જુઓ તો અહીંયા વેરિયેબલ છે અને અહીંયા વેલ્યુ આપી દીધી છે વેરિયેબલની, બરોબર. ઇક્વેશન કે એવું કંઈ આવતું નથી. તો એને કહેવાશે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, બરોબર. સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન છે એમાં આપણે આગળ જોઈ શું કહેવા માંગે છે. તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યા છે કે ધારો કે તમારે કોઈ પણ મેક્રોને ડિક્લેર કરવા હોય તો જો અહીંયા 5 એક્ઝામ્પલ લીધા છે. કેવા કેવા તો સૌથી પહેલા જો પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેશ ડિફાઇન, પછી મેક્રોનું નામ લે કાઉન્ટ અને એની વેલ્યુ કેટલી છે 100. પછી અહીંયા બીજું ડિક્લેર કરેલું છે એમાં સૌથી પહેલા વળી પાછો કીવર્ડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેશ ડિફાઇન, પછી મેક્રોનું નામ ફોલ્સ અને એની વેલ્યુ કેટલી આપેલી છે 0. પછી ત્રીજું ડિફાઇન કરેલું છે હેશ ડિફાઇન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ, પછી મેક્રોનું નામ સબ્જેક્ટ અને એની વેલ્યુ કેટલી આપી છે 6. એવી જ રીતે તમે અહીંયા આપ્યું છે પીઆઈ અને અહીંયા તમે આપ્યું છે કેપિટલ. હવે જુઓ જ્યારે તમે મેક્રો ડિક્લેર કરતા હોય ત્યારે તમારે ડેટા ટાઈપ મેન્શન કરવાની જરૂર પડશે નહીં, બરોબર.
જેમ કે અહીંયા તમે ઇન્ટીજર ડેટા ટાઈપ જેવું લીધું છે, અહીંયા તમે ફ્લોટ ડેટા ટાઈપ જેવું લીધું છે, અને અહીંયા તમે સ્ટ્રિંગ વેલ્યુ જેવું લીધું છે. તો તમે જ્યારે મેક્રો ડિક્લેર કરો ત્યારે ડેટા ટાઈપની જરૂર પડશે નહીં. શું કામ? તો કે જે મેક્રો છે એ પ્રોગ્રામમાં ક્યારે વર્ક કરશે? તો કે જ્યારે પ્રી પ્રોસેસિંગ થશે ને ત્યારે, બરોબર. અને આપણે હમણાં ઉપર સિન્ટેક્સ જો એ મુજબ કે અહીંયા તમે કોઈ પણ મેક્રો લીધો છે ને એની વેલ્યુ સ્ટ્રિંગ જ કન્સિડર કરશે. કેવી કન્સિડર કરશે? સ્ટ્રિંગ. ભલે તમે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું હોય કે ન લખેલું હોય, એને સ્ટ્રિંગમાં કન્સિડર કરશે, બરોબર. તો જ અહીંયા 5 મેક્રો ડિક્લેર થયા. હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે જ્યારે મેક્રો ડિક્લેર કરો, કોઈ પણ મેક્રો ગમે એ નામનો, એને બને ત્યાં સુધી કેપિટલની અંદર લખવાનો, બરોબર. તો કેપિટલમાં લખવાથી શું થાય? તો કે પ્રોગ્રામની અંદર આપણે વેરિયેબલ પણ યુઝ કરીએ છીએ, અને વેરિયેબલ છે આપણે જનરલી સ્મોલની અંદર લખેલા હોય. તો હવે જો પ્રોગ્રામની અંદર તમે સપોઝ કે મેક્રો છે એને તમે સ્મોલની અંદર લખ્યો હશે તો ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય કે આ મેક્રો યુઝ કરેલો છે કે વેરિયેબલ યુઝ કરેલો છે. એટલે બને ત્યાં સુધી વેરિયેબલ અને મેક્રો વચ્ચે અલગ અલગ ખબર પડે એના માટે આપણે વેરિયેબલ છે ને સ્મોલમાં રાખશી, અને મેક્રો છે ને કેમાં રાખશી? કેપિટલની અંદર, બરોબર. તમે સ્મોલમાં આપી શકો, બને ત્યાં સુધી કેપિટલમાં આપો તો સારું. હજુ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. અહીંયા એક મેક્રો ડિક્લેર કરેલું છે, સિમ્પલ મેક્રો. તો સૌથી પહેલા પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેઝ ડિફાઇન્ડ, પછી મેક્રોનું નામ આપ્યું છે નંબર, અને મેક્રોની વેલ્યુ છે 100. હવે તમે વોઇડ મેઇન ની અંદર બે સ્ટેટમેન્ટ લખેલા છે, સમ ઇક્વલ ટુ નંબર મલ્ટીપ્લાય બાય વેલ્યુ, અને printf ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર નંબર ઇક્વલ ટુ %d અને નંબર. હવે જુઓ કઈ કઈ જગ્યાએ વેલ્યુ રિપ્લેસ થાય એ તમારે ખાસ જોવાનું છે. તો પ્રી પ્રોસેસિંગ જ્યારે થશે ત્યારે સૌથી પહેલા જો પ્રોગ્રામને ખબર પડશે કે અહીંયા નંબર નામનો મેક્રો યુઝ કરેલો છે, તો એની જગ્યાએ એની વેલ્યુ મૂકી આવશે એટલે કે 100 આવી જશે, બરોબર. પછી printf માં જોશે તો અહીંયા જો એને નંબર મળશે, પણ અહીંયા જે નંબર લખેલો છે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલો છે, અને જ્યારે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું હોય કાંઈ પણ એને મેસેજ કહેવાય, અને મેસેજમાં રિપ્લેસમેન્ટ થાય નહીં. મેસેજની અંદર રિપ્લેસમેન્ટ થશે નહીં, બરોબર. તો જો અહીંયા નંબર છે એ એમને જ રહેશે, એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. પણ અહીંયા જો કમ્પાઇલરને પાછું મળશે કે અહીંયા નંબર લખેલું છે, પણ અહીંયા જો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું નથી. એનો મતલબ એમ કે આ શું છે? મેક્રો છે, મેસેજ નથી. એટલે આ જે મેક્રો છે એની જગ્યાએ 100 વેલ્યુ છે એ શું કરી દેશે? રિપ્લેસ કરી દેશે. એટલે તમારું જે આ પ્રોગ્રામ છે એ કન્વર્ટ થઈને આવી રીતે પ્રોસેસ થશે, બરોબર. જ્યારે મેક્રો પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે એ પ્રોસેસ કરશે એટલે તમારો પ્રોગ્રામ જે આ રીતે આવી જશે, બરોબર. હવે આપણે આગળ જોઈ શું છે. તો જો અહીંયા પાછું એવું બીજું એક એક્ઝામ્પલ લીધું છે. તમે એક મેક્રો ડિફાઇન કર્યો, એનું નામ છે એ કેપિટલ M, એની વેલ્યુ છે 5. હવે તમે પ્રોગ્રામમાં આવી રીતે બે સ્ટેટમેન્ટ લખ્યા છે, m મલ્ટીપ્લાય બાય વેલ્યુ, અને અહીંયા મેસેજ લખ્યો છે m ઇક્વલ ટુ %d\n અને m. હવે જો અહીંયા મેં હમણાં તમને કીધું એ રીતે કે અહીંયા જે તમે m લખ્યો છે એ એકચ્યુઅલી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે, એટલે સિમ્પલ મેસેજ છે. અહીંયા તમે મેક્રોની વેલ્યુ રિપ્લેસ થશે નહીં, બરોબર. અને અહીંયા જે m છે એ મેક્રોનું નામ છે એટલે અહીંયા રિપ્લેસ થઈ જશે. તો રિપ્લેસ થશે એટલે આવી રીતે કંઈક આઉટપુટ આવે, બરોબર. અહીંયા m ની જગ્યાએ 5 વેલ્યુ રિપ્લેસ થઈ ગઈ. અહીંયા રિપ્લેસમેન્ટ થશે નહીં. શું કામ? તો કે મેસેજ છે, અને અહીંયા વળી પાછી વેલ્યુ છે એ રિપ્લેસ થઈ ગઈ, બરોબર. હવે જો મેક્રોની ડેફિનેશનની અંદર તમારે ઇક્વેશન લખવું હોય તો તમે જો આ રીતે એક્સપ્રેશન પણ લખી શકો, જેમ કે અહીંયા લખ્યું છે કે હેઝ ડિફાઇન્ડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ, બરોબર. પછી અહીં મેક્રોનું નામ આપ્યું છે એરિયા, અને એની વેલ્યુ આપી છે 5 મલ્ટીપ્લાય બાય 12.46, બરોબર. સેમ જ રીતે અહીંયા બીજું ડિક્લેર કરેલું છે સાઇઝની વેલ્યુ આપી છે સાઇઝ ઓફ રાઉન્ડ બ્રેકેટની અંદર ઇન્ટીજર મલ્ટીપ્લાય બાય 4, અને અહીંયા એવી જ રીતે સેમ આપ્યું છે 2π. આ છે મેક્રોનું નામ, બરોબર. અને અહીંયા 2 મલ્ટીપ્લાય બાય 3.1415926. તો જ્યારે હવે તમે સપોઝ કે આ મેક્રોનો યુઝ કર્યો છે પ્રોગ્રામમાં, તો એરિયાની જગ્યાએ આ વસ્તુ પ્લેસ થઈ જશે ડાયરેક્ટ, બરોબર. અહીંયા કેલ્ક્યુલેશનનું સોલ્વ નહીં થાય, મેક્રો ડાયરેક્ટ સબસ્ટિટ્યુટ જ થશે. એટલે એરિયાની જગ્યાએ 5 મલ્ટીપ્લાય બાય 112.46 છે એ રિપ્લેસ કરી દેશે, અને પછી જે મેથેમેટિકલ ઓપરેશન છે એ કમ્પાઇલ ને રન ટાઈમે થશે, બરોબર. એટલે એને સિમ્પલ તમે કહી શકો કે ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન. શું કહેવાશે? ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન. એટલે કે મેક્રોના નામની જગ્યાએ જે તમે અહીંયા વેલ્યુ આપી છે એને રિપ્લેસ કરી દે, બીજું કાંઈ પ્રોસેસ કરતું નથી, બરોબર. હવે જુઓ જ્યારે તમે મેક્રો યુઝ કરો તો મેક્રોના નામની પાછળ સેમીકોલન આવશે નહીં, બરોબર. જો અહીંયા શું કહે છે? ધેટ્સ વાય વી કેન નોટ યુઝ સેમીકોલન. શું કામ?
તો કે ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન કરે છે, ટેક્સ્ટની પાછળ સેમિકોલન આવે નહીં, બરોબર. એટલે જો અને હેશ છે એ આપણે તો ખબર જ છે કે જ્યારે તમારે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ કરવું હોય ત્યારે શેનો યુઝ થશે, હેશ નો યુઝ થશે. હવે જો અહીંયા અલગ થોડુંક એક્ઝામ્પલ લીધેલું છે. અહીંયા 3 મેક્રો ડિક્લેર કર્યા. સૌથી પહેલાનું નામ છે ટેસ્ટ અને એમાં તમે લખો છો ઇફ x ગ્રેટર ધેન y, આવું તમે લખ્યું, બરોબર. પછી બીજા મેક્રોનું નામ છે એન્ડ અને એન્ડ ની જગ્યાએ તમે અહીંયા સ્પેસ લખ્યું છે. સ્પેસ દેખાય નહીં એટલે મેં અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમા કર્યા છે. એકચ્યુઅલી અહીંયા ખાલી છે શું, સ્પેસ જ છે, બરોબર. ઇન્વર્ટેડ કોમા કન્સિડર નથી કરવાના, ખાલી સ્પેસ જ કન્સિડર કરવાનું છે. અને ત્રીજું પ્રીપ્રોસેસર છે મેક્રો પ્રિન્ટ અને પ્રિન્ટ ની અંદર તમે વેલ્યુ આપી છે પ્રિન્ટ f ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર વેરી ગુડ, બરોબર. હવે જુઓ 3 મેક્રો આપણે ડિક્લેર કરી દીધા. હવે તને આપણે પ્રોગ્રામ ની અંદર યુઝ કરી તો અહીંયા તમે લખ્યું ટેસ્ટ, સૌથી પહેલા મેક્રોનું નામ લખ્યું ટેસ્ટ, પછી તમે લખ્યું એન્ડ અને પછી તમે લખ્યું પ્રિન્ટ. એટલે ત્રણ મેક્રોને તમે જો યુઝ કર્યા છે. તો જો આવી રીતે તમે ત્રણ મેક્રો યુઝ કરો તો એ જોઈએ આપણે કેવી રીતે થાય. તો સૌથી પહેલા જો ટેસ્ટ ની વેલ્યુ આવશે ઇફ x ગ્રેટર ધેન y, બરોબર. પછી એન્ડ ની વેલ્યુ આવશે, એન્ડ ની વેલ્યુ હતી ખાલી સિંગલ સ્પેસ અને પછી આવશે પ્રિન્ટ ની વેલ્યુ, તો પ્રિન્ટ નું આખું સ્ટેટમેન્ટ. તો જો આખી ઇફ કન્ડિશન જે જનરેટ થઈ ગઈ, બરોબર. તો આને કહેવાશે સિમ્પલ ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન. આપણે અત્યાર સુધી જો અલગ અલગ એક્ઝામ્પલ જોયા. સૌથી પહેલું એક્ઝામ્પલ હતું એમાં સિમ્પલ વેરિયેબલ ની જેમ એક વેલ્યુ લીધેલી હતી. બીજું એક્ઝામ્પલ હતું એમાં તમે જે મેક્રો ડિક્લેર કર્યા જેમાં તમે એક્સપ્રેશન જેવું લખ્યું હતું. અને આ જે ત્રીજું એક્ઝામ્પલ છે એમાં તમે કન્ડિશન લખી છે, અહીંયા સ્પેસ આપી છે, અહીંયા પાછું સ્ટેટમેન્ટ લખ્યું છે. તો તમે સ્ટેટમેન્ટ એટલે કે સ્ટ્રિંગ વેલ્યુ પણ તમે લઈ લીધી ને એને તમે શું કરો છો, ટ્રાન્સફર કરો છો. તો આને કહેવાશે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, બરોબર. શું કહેવાશે, સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, કે જેમાં મેક્રો હોય, બરોબર, એને પ્રોગ્રામમાં જે યુઝ કર્યો હોય એની જગ્યાએ એની વેલ્યુ છે એ શું થઈ જાય, રિપ્લેસ થઈ જાય અથવા તો સબસ્ટિટ્યુટ થઈ જાય, બરોબર. હવે આગળ નેક્સ્ટ ટોપિક છે આર્ગ્યુમેન્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન. તો સૌથી પહેલા આર્ગ્યુમેન્ટ એટલે શું આપણે યાદ જ છે, લાસ્ટ યુનિટ જે આપણે કર્યું ફંક્શન, બરોબર. એમાં આપણે ફંક્શન ની અંદર ઘણી જગ્યાએ આર્ગ્યુમેન્ટ છે એનો યુઝ કરતા. અને જે આર્ગ્યુમેન્ટ છે એનો મતલબ શું થાય, તો કે આર્ગ્યુમેન્ટ એટલે કે જે તમે પ્રોગ્રામ છે એની અંદર જે પેરામીટર લખ્યા હોય, બરોબર, એ પેરામીટર ને તમે શું કહી શકો, આર્ગ્યુમેન્ટ કહી શકો. તો હવે જો અહીંયા એમ કહે છે કે મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ, તો અમુક પ્રકાર તમારે ધારો કે એવા મેક્રો ડિક્લેર કરવા છે કે જેની અંદર તમારે આર્ગ્યુમેન્ટ પણ આપવી હોય, એટલે કે પેરામીટર આપવું હોય, તો તમે એવું પણ કરી શકો. એને કહેવાશે મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. આપણે જ્યારે મેક્રોની ડેફિનેશન તમને કીધી હતી, બરોબર, ત્યારે તમને કીધું હતું કે મેક્રો એટલે શું થશે, તો કે મેક્રો એટલે સ્મોલ ફ્રેક્શન ઓફ કોડ, બરોબર. ફંક્શનની ડેફિનેશન એવી જ હતી કે ફંક્શનનું શું થાય, તો કે ફંક્શન ઇઝ અ કલેક્શન ઓફ સ્ટેટમેન્ટ, બરોબર. તો હવે અમુક ફંક્શન એવા હોય કે જેની અંદર સપોઝ કે ખાલી એક જ સ્ટેટમેન્ટ આવતું હોય, બરોબર. તો તમારે ધારો કે એ ફંક્શનને સ્ટેટમેન્ટ એ ફંક્શન તમારે એવું ન લખવું હોય તો એને તમે મેક્રોમાં પણ કન્વર્ટ કરી શકો કે જેની અંદર ખાલી સિંગલ સ્ટેટમેન્ટ જ હોય, બરોબર. જેમ કે આપણે આગળ જતા એના એક્ઝામ્પલ જોશે કે કેવી રીતે થાય. તો સૌથી પહેલા જુઓ શું કહે છે, તો કે પ્રી પ્રોસેસર પરમિટ અસ ટુ ડિફાઇન મોર કોમ્પ્લેક્સ એન્ડ મોર યુઝફુલ ફોર્મ ઓફ રિપ્લેસમેન્ટ. એટલે કે તમે આપણે હમણાં જોયું કે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન છે એની અંદર તમે કોઈ પણ મેક્રોની વેલ્યુ છે રિપ્લેસ કરાવી શકો છો. તો આપણે હવે જે ખાલી સિમ્પલ વેલ્યુ હતી એ વેલ્યુની જગ્યાએ થોડુંક આગળ ઇફેક્ટિવ એટલે કે તમે પેરામીટર છે એને પણ તમે યુઝ કરી શકો છો. અને પેરામીટરની મદદથી જે રિપ્લેસમેન્ટ થશે એ થોડુંક પરફેક્ટ થશે કે તમે ફંક્શન સુધી તમે પ્રોસેસ કરી શકો, બરોબર, કે જેની અંદર સિંગલ સ્ટેટમેન્ટ હોય. તો જો અહીંયા તમને સિન્ટેક્સ આપી છે હેશ ડિફાઇન, મેક્રો ડિફાઇન કરવા માટેનો પ્રી પ્રોસેસર, બરોબર. પછી અહીંયા તમે મેક્રોનું નામ આપ્યું છે આઇડેન્ટિફાયર અને રાઉન્ડ બ્રેકેટની અંદર તમે અલગ અલગ શું આપ્યા છે, પેરામીટર આપેલા છે. તો અહીંયા જુઓ ફંક્શનમાં જેમ તમે પેરામીટર આપતા એવી જ રીતે પેરામીટર આપેલા છે. પણ અહીંયા એક વસ્તુ તમારે શું છે, તો કે મેક્રોની અંદર ડેટા ટાઈપ છે એ આવશે નહીં. એટલે અહીંયા સીધા તમારે શું લખવાના, પેરામીટરના નામ. અને આખી જે આ ફંક્શનની ડેફિનેશન છે, આ મેક્રોની ડેફિનેશન છે અને એની કાંઈક વેલ્યુ, બરોબર, સ્ટ્રિંગ વેલ્યુ. હવે જો આપણે એક એક વસ્તુ જોઈ શું થાય છે. તો જો અહીંયા એક મેક્રો એવી રીતે ડિક્લેર કરેલો છે આર્ગ્યુમેન્ટ વાળો, બરોબર. સૌથી પહેલા પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેશ ડિફાઇન, મેક્રોનું નામ છે ક્યુબ અને એની અંદર સિમ્પલ એક પેરામીટર છે સિંગલ એક્સ, બરોબર. અને અહીંયા બાજુમાં જે ત્રણ વસ્તુ લઈ બાજુમાં જે રાઉન્ડ બ્રેકેટની અંદર લખેલું છે એ મેક્રોની વેલ્યુ છે, બરોબર. હવે જો શું પાછું એકવાર જોઈ
સૌથી પહેલા મેક્રો છે એની ડેફિનેશન, હેશ ડિફાઇન, મેક્રોનું નામ ક્યુબ, એનું એક સિંગલ પેરામીટર x. હવે જ્યારે ક્યુબ x છે એની વેલ્યુ શું થાય? તો એની વેલ્યુ છે x મલ્ટીપ્લાય બાય x. તો આખા પ્રોગ્રામની અંદર જ્યાં તમને આવું લખેલું મળે કે ક્યુબ અને રાઉન્ડ બ્રેકેટની અંદર કંઈક વેલ્યુ, સિંગલ વેલ્યુ, બરોબર, તો એની જગ્યાએ જે વેલ્યુ હોય એ વેલ્યુનું શું થશે? અહીંયા 3 ટાઈમ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે અને એ વસ્તુ તમને રિટર્ન કરશે. જો એ કેમ થાય? તો સૌથી પહેલા જો તમે અહીંયા એક પ્રોગ્રામ છે, ધારો કે એમાં એક સ્ટેટમેન્ટ એવું લખેલું છે, જેમ ફંક્શનને તમે કોલ કરો એવી રીતે જ સ્ટેટમેન્ટ લખેલું છે. વોલ્યુમ વેરિયેબલનું નામ, પછી આ જેમ ફંક્શનને કોલ કરો એ રીતે મેક્રોને કોલ કરેલો છે. અહીંયા મેક્રોનું નામ અને અહીંયા એક તમે વેરિયેબલ પાસ કર્યો સાઈડ. ધારો કે અહીંયા સાઈડ નામનો જે વેરિયેબલ છે એની સપોઝ કે વેલ્યુ છે એ 5 છે. તો અહીંયા તમારે એકચ્યુઅલ છે આ ફંક્શનને કોલ કેવી રીતે થાય? તો ફંક્શનને કોલ છે એવી રીતે થશે, અહીંયા આવી રીતે લખાશે ક્યુબ અને રાઉન્ડ બ્રેકેટની અંદર આવશે 5. તો જ્યારે આ મેક્રો છે એ રિપ્લેસ થશે, જ્યારે આ મેક્રો પ્રોગ્રામની અંદર રિપ્લેસ થશે તો એનું આવી રીતે કંઈક ફોર્મ થઈ જશે, ક્યુબ સાઈડ મલ્ટીપ્લાય બાય સાઈડ. એટલે કે બીજા શબ્દમાં તમારે લખવું હોય તો અહીંયા તમે લખી શકો ક્યુબ રાઉન્ડ બ્રેકેટની અંદર 5 મલ્ટીપ્લાય બાય 5. તો આ એક પ્રકારે જો મેક્રો છે એનું સબસ્ટિટ્યુશન થયું. પણ આ કેવું છે? પેરામીટર વાળું મેક્રો. એટલે તમે જે અહીંયા એક સિંગલ પેરામીટર લખ્યો છે એનો તમે યુઝ અહીંયા એની વેલ્યુમાં કરો છો, બરોબર. તો આ જો સાવ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. ધારો કે તમારે એવું ફંક્શન બનાવવું છે કે જે ફંક્શન ક્યુબ કરીને તમને આપે, બરોબર. શું કરવાનું છે કે ફંક્શન છે એ તમને શું આપશે? ક્યુબ કરીને. તો ક્યુબ જે નંબરનો કરવો હોય સૌથી પહેલા એ નંબર હોવો જોઈએ. તો ધારો કે આપણે એવું ફંક્શન બનાવ્યું કે જે સિંગલ પેરામીટર વાળું ફંક્શન છે, બરોબર. એટલે સિંગલ પેરામીટરની અંદર ફંક્શન કોલ વખતે જે વેલ્યુ તમને આવે, બરોબર, એ વેલ્યુને તમારે ક્યુબ ફાઇન્ડ કરીને શું કરવાનું? રિટર્ન કરવાનું. તો સેમ એ જ ફંક્શન છે એને તમે મેક્રોમાં કન્વર્ટ કર્યું. એટલે સૌથી પહેલા મેક્રોનું નામ અને એનો સિંગલ પેરામીટર, બરોબર. અને ફંક્શનનું જે બોડી હોય એની જગ્યાએ તમે મેક્રોનો કોડ લખો કે જેમાં તમને જે વેલ્યુ પાસ થઈ જાય એનું તમે સિમ્પલ શું કરો છો? મલ્ટિપ્લિકેશન કરો છો. તો અહીંયા જો તમે ધારો કે પ્રોગ્રામમાં આવી રીતે મેક્રો છે ને કોલ કરેલો હોય ક્યુબ ઇક્વલ ટુ સાઈડ, તો આ મેક્રોનું સબસ્ટિટ્યુશન છે એ કંઈક આવી રીતે થાય, ક્યુબ પછી સાઈડ મલ્ટીપ્લાય બાય સાઈડ. એટલે અહીંયા તમારે આ જે મેક્રો છે, બરોબર, એનો તમારે કોડ લખવાની જરૂર પડશે નહીં. આ રીતે ડાયરેક્ટ છે જે મેક્રો જે અહીંયા છે, બરોબર, એની વેલ્યુ તમને આવી જશે, બરોબર. એટલે ફાઇનલ આન્સર છે સીધું જ ઓટોમેટિકલી કેલ્ક્યુલેશન થઈ જશે. તમારે કંઈ પણ કેલ્ક્યુલેશન કરવાની પ્રોસેસ કરવી પડશે નહીં, બરોબર. તો જો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તમને પ્રોગ્રામમાં પૂછાય છે, બરોબર. તો અહીંયા એક મેક્રો લખેલો છે કે જેની મદદથી તમે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, બરોબર, એના માટેનો મેક્રો લખેલો છે. તો સૌથી પહેલા જો અહીંયા લખ્યું છે હેશ ડિફાઇન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. મેક્રોમાં આપણે મેક્સિમમ ફાઇન્ડ કરવું છે તો અહીંયા મેં લખ્યું મેક્સ, બરોબર. અને અહીંયા મેં 2 પેરામીટર પાસ કર્યા, એક્સ અને વાય. એટલે કે મારે એક્સ અને વાય આ બેમાંથી જે મેક્સિમમ હોય ને એ જોઈ છે, બરોબર. તો જો તમે મેક્રો છે એની તમે આખી વેલ્યુ લખી છે કે મેક્રોની વેલ્યુ તમે શું લખી છે? તો જો અહીંયા તમે સ્ટાર્ટિંગ બ્રેકેટ લખો, બરોબર, અને પાછળ તમે શું લખો? ક્લોઝિંગ બ્રેકેટ. એટલે આખી તમારી વેલ્યુ છે એ સ્ટાર્ટિંગ ને ક્લોઝિંગ બ્રેકેટની વચ્ચે આવી ગઈ. અંદર તમે ગમે એ લખી શકો. તો સૌથી પહેલા જો આ જે વસ્તુ હાઇલાઇટ કરેલી છે આને તમને યાદ હોય તો આને કહેવાશે ટર્નરી ઓપરેટર, બરોબર. શું કહેવાશે? ટર્નરી ઓપરેટર. ટર્નરી ઓપરેટર કેવી રીતે વર્ક કરતું? તો સૌથી પહેલા જે કન્ડિશન લખી હોય એ કન્ડિશન ચેક થાય. કન્ડિશન ધારો કે ટ્રુ હોય તો ક્વેશ્ચન માર્ક પછીની વેલ્યુ આવે, અને કન્ડિશન ધારો કે ફોલ્સ હોય તો જે કોલમ છે એના પછીની વેલ્યુ આવે, બરોબર. તો જો આમાં તમને મેક્સિમમ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી હોય, 2 વેરિયેબલમાંથી મેક્સિમમ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી હોય તો એનો મેક્રો તમે સિમ્પલ એક જ લાઇનની અંદર તમે ડિફાઇન કરી શકો. આનો પ્રોગ્રામ પણ જીટીયુમાં પૂછાય છે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર મેક્રો which find maximum from 2 numbers. તો આ સિમ્પલ એક સ્ટેટમેન્ટ છે એનો તમે યુઝ કરી શકો. હવે જો અહીંયા તમે મેક્સ નામનો જે મેક્રો ડિફાઇન કરેલો છે કે જે તમને 2 નંબરમાંથી મેક્સિમમ નંબર રિટર્ન કરશે, બરોબર. તો આપણે સૌથી પહેલા એનો પ્રોગ્રામ જોઈએ કે એકચ્યુઅલી કેવી રીતે વર્ક કરે. તો જો અહીંયા એક પ્રોગ્રામ લખ્યો છે એની અંદર સેમ મેક્રો ડિક્લેર કરેલો છે, હેશ ડિફાઇન, પછી મેક્રોનું નામ એટલે કે મેક્સ, અને એમાં 2 પેરામીટર છે એક્સ અને વાય. જો અહીંયા પેરામીટરની ડેટા ટાઈપ નથી લખેલી, શું કામ?
તો કે મેક્રો જ્યારે તમે યુઝ કરો ત્યારે એને પેરામીટરની ડેટા ટાઈપ લખવાની જરૂર છે નહીં, બરોબર. પછી અહીંયા તમે રાઉન્ડ બ્રેકેટની અંદર હવે જો અહીંથી લઈ અને અહીંયા સુધી જે અત્યારે સિલેક્ટેડ કરેલું છે એ એકચ્યુઅલમાં વેલ્યુ છે, બરોબર. આ યલો કલરનું હાઇલાઇટ કરેલું છે એકચ્યુઅલમાં કોની વેલ્યુ છે તો કે મેક્સ XYZ લખેલું છે એની વેલ્યુ છે. આને તમે સિમ્પલ એમાં કન્સિડર કરી શકો કે ઉપર જે આપણે મેક્રો ડિક્લેર કરેલો હતો, બરોબર. જેમ કે આપણે જો અહીંયા પ્રોગ્રામ છે, અહીંયા પ્રોગ્રામમાં તમે મેક્રો ડિક્લેર કરેલો છે હેશ ડિફાઇન M5, તો અહીંયા જેમ મેક્રોનું નામ છે, અહીંયા જે મેક્રોની વેલ્યુ છે, એવી જ રીતે અહીંયા જે હાઇલાઇટ કરેલું છે એમાં પેલું છે એ શું છે, આ છે એ મેક્રોનું નામ છે, બરોબર. અને અહીંયા જે છે એ શું છે, મેક્રોની વેલ્યુ. એટલે જ્યારે પ્રી પ્રોસેસિંગ થાય ત્યારે શું થાય તો કે સૌથી પહેલા પ્રોગ્રામમાં ચેક થાય કે આવું ક્યાંય પ્રોગ્રામમાં લખેલું છે કે નહીં, એટલે કે આવો મેક્રો ક્યાંય પ્રોગ્રામની અંદર અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ હોય તો શું થશે, તો આ નામની જગ્યાએ આટલી વેલ્યુ છે એ શું થઈ જશે, રિપ્લેસ થઈ જશે. અને આ જે વસ્તુ હાઇલાઇટ કરેલી છે એકચ્યુઅલમાં છે શું તો કે તમારે મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવા હોય બે વેરિયેબલમાંથી, એનો કોડ છે. તો જો આપણે પ્રોગ્રામમાં જોઈએ કેવી રીતે થાય, તો સૌથી પહેલા જો પ્રોગ્રામમાં બે વેરિયેબલ લઈ લીધા, ઇન્ટીજર a અને b. અત્યારે બાય ડિફોલ્ટ વેલ્યુ મેં લઈ લીધી છે, તમે તમારી રીતે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય તો એ તમે printf ને scanf ના સ્ટેટમેન્ટ લખી શકો. હવે અહીંયા તમે લખ્યું છે મેક્સિમમ, પછી તમે અહીંયા મેક્રોને કોલ કરાવેલો છે, જેમ ફંક્શનને કોલ કરાવો સેમ જ રીતે મેક્રોને કોલ થાય. અહીંયા સૌથી પહેલા મેક્રોનું નામ, પછી એના પેરામીટર. સૌથી પહેલો પેરામીટર જે a છે એ કેમાં સ્ટોર થશે, x માં, અને b છે એ કેમાં સ્ટોર થશે, y માં. તો જો હવે જે આ મેક્રોનું નામ અને એની જે આટલું કોલ તમે લખ્યું છે એની જગ્યાએ શું આવી જશે, તો એની જગ્યાએ આટલી વસ્તુ આવી જશે. જો a ગ્રેટર ધેન b ક્વેશ્ચન માર્ક રાઉન્ડ બ્રેકેટની અંદર a કોલન b, આ મેક્રોની અંદર રિપ્લેસ થઈ જશે મેક્સ ની જગ્યાએ, બરોબર. અને તમે જો a ની વેલ્યુ 5 અને b ની વેલ્યુ 10, તો વેલ્યુ તમે રિપ્લેસ કરો તો આવી રીતે કંઈક થાય. સૌથી પહેલા a ની જગ્યાએ 5 આવી ગયું, b ની જગ્યાએ 10 આવી ગયું, આખો કોડ છે આવી રીતે રિપ્લેસ થાય, બરોબર. તો હવે જો સાવ સિમ્પ્લિફિકેશન થઈ ગયું આપણે જેમ. હવે જો આ સ્ટેટમેન્ટ કેના જેવું થઈ ગયું, તો જે તમે ટર્નરી ઓપરેટર યુઝ કરતા એના જેવું, કે સૌથી પહેલા કન્ડિશન ચેક થશે કે 5 ઇઝ ગ્રેટર ધેન 10 ઓર નોટ. હવે આપણે ખબર છે કે કન્ડિશન ફોલ્સ થાય, તો ફોલ્સ થાય તો આનું રિઝલ્ટ શું આવે, તો કે જે કોલન પછી તમે લખ્યું એ રિઝલ્ટ આવે. તો કોલન પછી શું લખ્યું છે 10, તો રિઝલ્ટ શું આવે 10. તો 10 છે એ હવે મેક્સિમમ ની અંદર સ્ટોર થશે. કેની અંદર સ્ટોર થશે, મેક્સિમમ ની અંદર. અને તમે જ્યારે એને પ્રિન્ટ કરાવો તો પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે, 10 આવશે. તો આ રીતે તમે મેક્રોને શું કરાવી શકો, સબસ્ટિટ્યુટ કરાવી શકો. અને જેમાં તમે પેરામીટર પણ લીધા છે, બરોબર. જ્યારે તમે પેરામીટર લ્યો ત્યારે તમે મેક્રોને યુઝ કર્યો હોય પ્રોગ્રામમાં, તો અહીંયા તમારે પેરામીટર આપવા જરૂરી છે. જો તમે પેરામીટર ના આપ્યા હોય તો જેમ ફંક્શનમાં એરર આવે એવી રીતે આમાં એરર આવે, બરોબર. તો એવી જ રીતે સેમ આ મેક્સનો મેક્રો હતો, મિનિમમ માટેનો મેક્રો છે, એમાં સાવ સિમ્પલ ખાલી સાઇન છે શું થઈ જાય, ચેન્જ થઈ જાય. પછી આ ત્રીજો એક એબ્સોલ્યુટ માટેનો મેક્રો બનાવેલો છે. તો સૌથી પહેલા એબ્સોલ્યુટ એટલે શું થાય, તો કે જો કોઈ પણ વેલ્યુ છે એ નેગેટિવ હોય તો એ શું કરી દે, પોઝિટિવ ની અંદર કન્વર્ટ કરી દે, બરોબર. તો સૌથી પહેલા તમારે ચેક કરવું પડે કે નેગેટિવ છે કે નહીં. તો એના માટે પણ જો ટર્નરી ઓપરેટરનો યુઝ કર્યો છે, તો સૌથી પહેલા વેલ્યુ, એ વેલ્યુ જો ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0 એનો મતલબ કે પોઝિટિવ છે. તો જો પોઝિટિવ હશે, બરોબર, તો વેલ્યુ છે એમને આપશે. અને જો પોઝિટિવ નહીં હોય એટલે કે નેગેટિવ હશે તો શું થાય, તો અહીંયા જો આગળ તમે માઇનસની સાઇન આપી દીધી. માઇનસની સાઇન આપો એટલે શું થાય, તો કે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે નંબર શું થઈ જશે, પોઝિટિવ ની અંદર કન્વર્ટ થઈ જશે. આ રીતે તમે સ્ક્વેરનો મેક્રો પણ ડિફાઇન કરી શકો. ધારો કે તમારે સ્ક્વેરનો મેક્રો લખવો હોય તો શું લખાશે, હેશ ડિફાઇન SQR, બરોબર. સ્ક્વેર રાઉન્ડ સ્ક્વેર છે કોઈ પણ એક જ નંબરનો થાય, એટલે s એ x, અને x માં તમે લખ્યો કે x મલ્ટીપ્લાય બાય x. તો આ સ્ક્વેરનો મેક્રો આખો તૈયાર થઈ ગયો, બરોબર. તો આવો GTU ની અંદર મેક્રોમાં જે પ્રોગ્રામ પૂછાય છે એવા જ પ્રોગ્રામ પૂછાય છે કે ડિફાઇન અ મેક્રો ટુ ફાઇન્ડ સ્ક્વેર, ડિફાઇન અ મેક્રો ટુ ફાઇન્ડ મેક્સિમમ ફ્રોમ 2 નંબર્સ. આ મુજબના પ્રોગ્રામ જે પૂછાઈ શકે છે, જેમાંથી એક પ્રોગ્રામ તમને આખો ડિસ્પ્લે કર્યો, બરોબર. હવે જુઓ નેક્સ્ટ છે કે તમે મેક્રો છે એની અંદર અત્યારે જો આપણે એક એક્સપ્રેશન લીધું છે. મેક્રો છે એની અંદર શું લીધું છે આપણે, એક્સપ્રેશન. હવે મેક્રોની જગ્યાએ તમારે કંઈક ફોર્મેટ બનાવવા હોય, કેરેક્ટરની મદદથી કંઈ પણ પ્રકારનું ફોર્મેટ બનાવવું હોય તો તમે ફોર્મેટ બનાવી શકો. તો આપણે એક જોઈએ એક્ઝામ્પલ. તો જો સૌથી પહેલા અહીંયા લખ્યું છે હેશ ડિફાઇન, પછી જો અહીંયા મેક્રોનું નામ લખ્યું છે પ્રિન્ટ,
પ્રિન્ટ છે એ મેક્રોનું નામ છે, પ્રિન્ટ એફ નથી લખેલું, ખાલી પ્રિન્ટ લખેલું છે. એના બે પેરામીટર છે, સૌથી પહેલો પેરામીટર છે વેરિયેબલ અને બીજો પેરામીટર છે ફોર્મેટ. તો આ તમારો આટલી જે વસ્તુ થઈ મેક્રો ડિક્લેર થઈ ગયો, બરોબર, કે મેક્રોનું નામ છે પ્રિન્ટ, એના બે પેરામીટર છે, સૌથી પહેલો પેરામીટર છે વેરિયેબલ અને બીજો પેરામીટર છે ફોર્મેટ. હવે અત્યારે જે હાઇલાઇટ કર્યું છે ઈ મેક્રોની વેલ્યુ કઈ, તો એ મેક્રોની વેલ્યુ જો શું લખી છે, એમાં હવે મેં ફંક્શનનું નામ લખ્યું printf, પછી અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખ્યું મેસેજ વેરિયેબલ ઇક્વલ્સ ટુ, પછી અહીંયા લખ્યું પર્સન્ટેજ અને ફોર્મેટ, બરોબર, અને પછી અહીંયા લખ્યું છે મેં વેરિયેબલ. હવે જો એકચ્યુઅલી થાય શું, તો તમે જ્યારે આ મેક્રોને કોલ કરો તો મેક્રોને કોલ કેવી રીતે કરાય, તો મેક્રોનું નામ એની અંદર વેરિયેબલ એટલે કે પ્રાઇસ એક્સ ક્વોન્ટિટી, બરોબર, અને એની ફોર્મેટ. તો અહીંયા જો એક વેરિયેબલનું નામ આપ્યું છે પ્રાઇસ અંડરસ્કોર એક્સ અંડરસ્કોર ક્વોન્ટિટી અને ફોર્મેટ આપ્યું છે, બીજો પેરામીટર આપ્યો છે એફ, બરોબર. તો જો રિપ્લેસ કેવી રીતે થાય, તો સૌથી પહેલા જુઓ રિપ્લેસ કેવી રીતે થશે, તો અહીંયા સૌથી પહેલા જો પેલો પેરામીટર કયો હતો વેરિયેબલ, બરોબર, તો વેરિયેબલના નામની જગ્યાએ શું આવી જશે પ્રાઇસ અંડરસ્કોર એક્સ અંડરસ્કોર ક્વોન્ટિટી, એટલે કે જે પેલો પેરામીટર છે એ આને રિપ્લેસ કરી દેશે અહીંયા વેરિયેબલને, બરોબર. પછી બીજું છે ફોર્મેટ, તો ફોર્મેટમાં જે તમે એફ લખ્યો છે એ ક્યાં રિપ્લેસ થશે, તો ફોર્મેટમાં જે બીજો પેરામીટર છે આને રિપ્લેસ કરી દેશે, એટલે ફોર્મેટની જગ્યાએ શું આવી જશે એફ આવી જશે, એટલે અહીંયા શું આવે પર્સન્ટેજ એફ છે આવી જાય, બરોબર. તો આ એક પ્રકારે વેરિયેબલ તમારે પ્રિન્ટ કરવું હોય એના માટેનું આખું સેટઅપ કરેલું છે, બરોબર. કોઈ પણ એક સિમ્પલ વેરિયેબલ તમારે પ્રિન્ટ કરવું હોય એના માટેનું આખું સેટઅપ કરેલું કે જેમાં વેરિયેબલનું નામ જે ઓટોમેટિકલી આવી જાય અને પેરામીટર છે એની ટાઈપ ઓટોમેટિકલી આવી જાય. એનાથી બેનિફિટ શું થાય, તો કે તમારે જ્યારે જાજા વેરિયેબલ પ્રિન્ટ કરવા હોય અને આગળ તમારે નામ લખવા હોય તો એ તમે ઇઝીલી આની મદદથી કરી શકો ને સ્ટેટમેન્ટ જે સાવ શોર્ટ થઈ જાય, બરોબર. હવે જો એક પ્રોગ્રામ જોઈ, તો અહીંયા પ્રોગ્રામની અંદર એક મેક્રો ડિક્લેર કરેલો છે સરકમફરન્સ, બરોબર, અને એની અંદર એક સિંગલ પેરામીટર છે આર, અને આ એની શું છે વેલ્યુ છે કે જ્યારે આ મેક્રો લખેલો હોય સરકમફરન્સ અને એની અંદર એક પેરામીટર, તો એની જગ્યાએ આ વસ્તુ આવી જવી જોઈએ. તો હવે જોઈએ આપણે વોઇડ મેનની અંદર, તો જો અહીંયા મેક્રો છે ને કોલ કરેલો છે સી, પછી અહીંયા લખ્યું છે સરકમફરન્સ અને રાઉન્ડ બ્રેકેટની અંદર રેડિયસ. તો જ્યારે એવું લખેલું હશે તો આ મેક્રોની જગ્યાએ શું રિપ્લેસ થઈ જશે, તો મેક્રોની જગ્યાએ મેક્રોની વેલ્યુ આવી જશે. તો મેક્રોની વેલ્યુ કઈ છે, તો અહીંયા જે લખેલું છે એ મેક્રોની જગ્યાએ આવી જશે, બરોબર. તો મેક્રોની જગ્યાએ આવી જશે એટલે સરકમફરન્સ છે એને કેનાથી રિપ્લેસ કરી દેશે, તો કે સરકમફરન્સને આ વેલ્યુથી રિપ્લેસ કરી દેશે. તો હવે જો આનું સ્ટેટમેન્ટ કંઈક આવી રીતે થશે સી ઇક્વલ્સ ટુ આઉટ, સમજાય છે. તો હવે જો રેડિયસની વેલ્યુ છે આર, એ તો તમારી પાસે અવેલેબલ છે, અહીંયા આર ની જગ્યાએ થઈ જશે રેડિયસ, બરોબર. તો આ સાદું સિમ્પલ શું થઈ ગયું કેલ્ક્યુલેશન થઈ ગયું, અને આ કેલ્ક્યુલેશનનો આન્સર સી વેરિયેબલની અંદર સ્ટોર થશે અને એને તમે સિમ્પલ શું કરાવી શકો પ્રિન્ટ કરાવી શકો. તો જો મેક્રો સબસ્ટિટ્યુશન છે આર્ગ્યુમેન્ટમાં, એમાં તમે એક્સપ્રેશન આખું લખી નાખ્યું, બરોબર. અહીંયા એક આપણે એક્સપ્રેશન છે એ રિપ્લેસ થાય ને એની કેવી રીતે વેલ્યુ થાય એ આપણે ચેક કરી લીધું. પછી ધારો કે તમારે કોઈ પણ ફોર્મેટ બનાવવું છે તો ફોર્મેટ પણ તમે કેરેક્ટરના કોમ્બિનેશનથી બનાવી શકો, બરોબર. તો આ ફોર્મેટ આખું બનાવી નાખ્યું અને એને તમે યુઝ કર્યો, અને અહીંયા એક આખો આપણે શું જોયો પ્રોગ્રામ જોયો, બરોબર. હવે નેક્સ્ટ ટોપિક છે નેસ્ટિંગ ઓફ મેક્રો. તો જો નેસ્ટિંગ ઓફ મેક્રો એટલે શું થાય, તો જે રીતે તમે ઇફ કન્ડિશનની અંદર ઇફ કન્ડિશન લખો એટલે ઇફ નું નેસ્ટિંગ કહેવાય, ફોર કન્ડિશનની અંદર ફોર લખો પાછું તો ફોર નું નેસ્ટિંગ કહેવાય. તો એવી જ રીતે એક મેક્રોની અંદર જ્યારે બીજો મેક્રો લખેલો હોય તો એને કહેવાશે મેક્રોનું નેસ્ટિંગ. ફરીથી કહું છું, એક મેક્રોની અંદર બીજો મેક્રો લખેલો હશે તો એને કહેવાશે નેસ્ટિંગ ઓફ મેક્રો, બરોબર. જે રીતે ઇફ કન્ડિશનનું નેસ્ટિંગ થાય, ફોર લૂપનું નેસ્ટિંગ થાય, એવી જ રીતે. તો જો ડેફિનેશન શું કહે છે, we can also use one macro in the definition of another macro, એટલે કે આપણે એક મેક્રો છે ને બીજી મેક્રોની ડેફિનેશનની અંદર યુઝ કરી દઈ, બરોબર. એને કહેવાશે નેસ્ટિંગ ઓફ મેક્રો, બરોબર. તો જો એક એક્ઝામ્પલ લીધો, જો સૌથી પહેલા એક મેક્રો ડિક્લેર કર્યો એમ નામનો, એની વેલ્યુ છે 5. હવે આ જે મેક્રો છે એને તમે બીજા મેક્રોની ડેફિનેશનમાં યુઝ કરો છો, તો જો અહીંયા બીજો મેક્રો ડિફાઇન કરેલો છે n, અને એની ડેફિનેશનની જે વેલ્યુ છે m+1, એની જગ્યાએ તમે આ મેક્રોને યુઝ કરો છો, તો આને કહેવાશે નેસ્ટેડ મેક્રો, કે બીજા મેક્રોની ડેફિનેશનમાં તમે એક મેક્રોની ડેફિનેશન યુઝ કરો છો. હજુ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવા જેવી છે.
અહીંયા 3 મેક્રો ડિક્લેર કરેલા છે. સૌથી પહેલું મેક્રો ડિક્લેર કર્યું સ્ક્વેર ઓફ એક્સ, બરોબર. અહીંયા જરાક સ્પેસ આપી દે એટલે વધારે ક્લિયર થાય. અને એની વેલ્યુ છે રાઉન્ડ બ્રેકેટની અંદર x મલ્ટીપ્લાય બાય x. એટલે જ્યાં તમે મેક્રો યુઝ કરો સ્ક્વેર ઓફ એક્સ, તો આ મેક્રોની જગ્યાએ શું આવી જવું જોઈએ? તો એ મેક્રોની જગ્યાએ x મલ્ટીપ્લાય બાય x છે એ આવી જવું જોઈએ. તો આ છે એ શું છે? એની વેલ્યુ છે, બરોબર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પાછું અહીંયા એક મેક્રો ડિક્લેર કરેલું છે ક્યુબ નામનું. તો ક્યુબ ઓફ એક્સ. તો ક્યુબ ઓફ એક્સ માં જો એકચ્યુઅલી મેક્રો ડિક્લેર કરેલું એમાં શું લખેલું છે? તો ક્યુબ ઓફ એક્સ માં તમે સ્ક્વેર મેક્રોનો જો યુઝ કર્યો છે. શેનો યુઝ કર્યો છે? સ્ક્વેર મેક્રોનો. એનો મતલબ શું? તો કે તમે જે ક્યુબ નામનો મેક્રો ડિક્લેર કર્યો છે એમાં તમે બીજા મેક્રોનો યુઝ કર્યો છે, બરોબર. તો આને કહેવાશે નેસ્ટેડ મેક્રો. અને ક્યુબ મેક્રો છે એની વેલ્યુ શું છે? તો કે સ્ક્વેર ઓફ એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ. આ જે છે ને જે ક્યુબ એક્સ ની વેલ્યુ. સેમ જ રીતે જો તમે ત્રીજો મેક્રો ડિક્લેર કર્યો 6x, બરોબર. તો 6x છે એની વેલ્યુમાં તમે ક્યુબ નો યુઝ કર્યો છે, બરોબર. તો ક્યુબ છે એ વળી પાછું શું થશે? નેસ્ટેડ મેક્રો કહેવાશે. તો અહીંયા જુઓ એક મેક્રો તમે ડિફાઇન કરો છો એની અંદર તમે બીજા મેક્રોની વેલ્યુ છે એ શું કરો છો? યુઝ કરો છો. એને કહેવાશે નેસ્ટિંગ ઓફ મેક્રો, બરોબર. હવે આપણે જોઈએ આ એકચ્યુઅલી પ્રોસેસ કેવી રીતે થાય. તો ધારો કે તમે પ્રોગ્રામની અંદર આવો એક સ્ટેપ લખેલો છે. ધારો કે તમે પ્રોગ્રામની અંદર તમે એક સ્ટેપ લખો છો 6 ઓફ એક્સ, બરોબર. એટલે તમે શું કરો છો? જે 6 નામનો મેક્રો છે એને તમે કોલ કરો છો, બરોબર. અહીંયા હું લખું છું સપોઝ કે પાવર ઇક્વલ ટુ 6 કૌંસમાં 2, બરોબર. હવે જો તમે 6 આપણે ઉપર મેક્રો ડિક્લેર કર્યો તો એને તમે અહીંયા કોલ કરાવ્યો, બરોબર. તો 6 મેક્રો છે એને તમે એક પેરામીટર આપ્યો છે x, અને x ની જગ્યાએ તમે વેલ્યુ અહીંયા કેટલી પાસ કરો છો? અહીંયા વેલ્યુ છે તમે 2 પાસ કરો છો. તો સૌથી પહેલા જો આનું રિપ્લેસમેન્ટ કેવી રીતે થાય? તો સૌથી પહેલા 6 છે એની ડેફિનેશન જુઓ શું લખી છે? તો એની ડેફિનેશનમાં લખ્યું છે ક્યુબ મલ્ટીપ્લાય બાય ક્યુબ. એટલે અહીંયા હું સપોઝ કે મૂકી દઉં, અહીંયા હું પેસ્ટ કરું ક્યુબ મલ્ટીપ્લાય બાય ક્યુબ. એટલે હવે જો 6 ની જગ્યાએ શું આવી જશે? ક્યુબ મલ્ટીપ્લાય બાય ક્યુબ. તો હવે જુઓ તમે એક વસ્તુ વિચાર કરો, ક્યુબ છે એ એકચ્યુઅલીમાં શું છે? મેક્રો છે. ક્યુબ છે એકચ્યુઅલીમાં શું છે? મેક્રો. એનો મતલબ શું? તો કે હજી કમ્પ્લીટ મેક્રોનું સબસ્ટિટ્યુશન છે એ થયું નથી. હજી કમ્પ્લીટ મેક્રોનું સબસ્ટિટ્યુશન થયું નથી. એટલે હજી સબસ્ટિટ્યુશન પ્રોસેસ છે એ ચાલુ છે, બરોબર. શું કામ? તો કે હજી ક્યુબ નામનો મેક્રો છે એ તમે એને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરેલી છે નહીં, બરોબર. હવે આપણે જોઈએ કે ક્યુબ નામનો મેક્રો છે એ કેવી રીતે પ્રોસેસ થાય. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ક્યુબની વેલ્યુ શું છે. તો આપણે ઉપર જોવા જાય તો ક્યુબની વેલ્યુમાં લખ્યું છે સ્ક્વેર એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ. તો આપણે જોઈએ હવે આને સૌથી પહેલા આપણે પેસ્ટ કરી દઈએ. તો અહીંયા જો 2 વાર ક્યુબ લખેલું છે. કેટલી વાર લખેલું છે? 2 વાર. તો આ સૌથી પહેલી વાર મેં પેસ્ટ કર્યું, પછી આ મલ્ટીપ્લાય અને આ બીજી વાર પેસ્ટ કર્યું. તો સૌથી પહેલું જે છે એ આના માટે છે ક્યુબ 2, અને બીજું જે છે એ આના માટે છે, બરોબર. હવે અહીંયા તમે એની વેલ્યુ જે x ની છે એ તમે મૂકી દો. એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 2, સેમ એ જ રીતે અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 2. તો આ આખું ક્યુબનું સોલ્યુશન થઈ ગયું. તો હજી આપણે પાછો સ્ક્વેરનો યુઝ કર્યો છે, તો વળી પાછે તમારે શું કરવું પડશે? સ્ક્વેર છે એનું તમારે સોલ્યુશન ગોતવા જવું પડે. તો સ્ક્વેરની વેલ્યુ કઈ છે? તો જો સ્ક્વેરની વેલ્યુ આવી રહી અહીંયા, બરોબર. તો આને હું અહીંયાથી કોપી કરી લઉં. તો હવે આપણે જોઈએ કે સ્ક્વેરની વેલ્યુ એકચ્યુઅલીમાં એ કેવી રીતે મૂકે. તો સૌથી પહેલા જો સ્ક્વેર અહીંયા યુઝ થાય છે, તો આ સ્ક્વેરની જગ્યાએ મેં વેલ્યુ મૂકી દીધી, બરોબર. પછી બાકીની વેલ્યુ છે એમને આવશે, એટલે કે અહીંયા મલ્ટીપ્લાય રાઉન્ડ બ્રેકેટની અંદર 2 એમને, બરોબર. અને અહીંયા રાઉન્ડ બ્રેકેટ કમ્પ્લીટ, બરોબર. અહીંયાથી રાઉન્ડ બ્રેકેટ આપણા સ્ટાર્ટ થયા હતા. સ્ક્વેરની જગ્યાએ તમે શું મૂક્યું? એની વેલ્યુ. પછી અહીંયા મલ્ટીપ્લાય, પછી વળી પાછું સેમ આવશે. અહીંયા સ્ક્વેરની વેલ્યુ, બરોબર, એ આવશે રાઉન્ડ બ્રેકેટની અંદર, અને બાકીની વેલ્યુ છે એમને આવશે 2 અને રાઉન્ડ બ્રેકેટ કમ્પ્લીટ. તો હવે જુઓ, હવે તમે જે ડેફિનેશન આવી લાસ્ટ, આમાં તમને એકેય મેક્રો છે એ ડિક્લેર દેખાતો નથી. એનો મતલબ શું? તો કે લાસ્ટ સોલ્યુશન થયું. અને અહીંયા તમે x ની જગ્યાએ વેલ્યુ મૂકી દો. હવે તમે જ્યારે આ એક્સપ્રેશન છે ને તમે સિમ્પ્લિફિકેશન કરશો, એટલે આનું સિમ્પ્લિફિકેશન થશે 2 મલ્ટીપ્લાય બાય 2, આ રીતે 6 ટાઈમ મલ્ટીપ્લિકેશન થઈ જશે, બરોબર. એટલે કે 2 પાવર 2 6 છે એ મળી જશે. તો આ શું થયું? તો કે આપણે નેસ્ટેડ મેક્રોનો યુઝ કર્યો, અને નેસ્ટેડ મેક્રોમાં વેલ્યુ કેવી રીતે સબમિટ થાય એ તમે ચેક કર્યું. અહીંયા જો આખું તમને એ જ રીતે સોલ્યુશન આપેલું છે. સૌથી પહેલા ક્યુબની વેલ્યુ મૂકી, ક્યુબ છે એની અંદર તમે સ્ક્વેર આવ્યું, તો સ્ક્વેર છે એ પોતે એક પ્રકારે શું છે? મેક્રો છે.
તો એ મેક્રોનો ફરી બાજુ આવશે, અને જ્યારે સાવ ફાઇનલ તમે મેક્રો લખશો એટલે આ રીતે આખું સિમ્પ્લિફિકેશન થઈ જશે, બરોબર. આ રીતે આખો મેક્રો જે એક્સપાન્ડ થશે, બરોબર. તો આ હતું નેસ્ટિંગ ઓફ મેક્રો. હવે નેક્સ્ટ ટોપિક છે અનડિફાઇન મેક્રો. ધારો કે તમે પ્રોગ્રામની અંદર મેક્રો ડિક્લેર કરેલો છે, હવે પણ એને તમારે જરૂર નથી એને યુઝ કરવાની, આ પ્રોગ્રામમાં જે યુઝ હતો એ કમ્પ્લીટ થઈ ગયો. તો તમે મેક્રોને તમારે અનડિફાઇન કરવું હોય તો તમે અનડિફાઇન પણ કરી શકો, અને અનડિફાઇન માટે સિમ્બોલ આવશે હેઝ અનડેફ, અને જી મેક્રોને અનડિફાઇન કરવો છે એનું નામ. તો શું થશે, તો કે જે તમે અનડિફાઇન લખ્યું છે એની બાજુમાં જે મેક્રો છે એને શું કરી દેશે, અનડિફાઇન કરી દેશે, બરોબર. પછી તમે એને પ્રોગ્રામ છે એની અંદર તમે યુઝ કરી શકો નહીં. અથવા તો ઘણી વાર આનો યુઝ એવો થાય કે સપોઝ કે તમે સ્ટાર્ટિંગમાં અહીંયા મેક્રો ડિક્લેર કરેલું હોય કાંઈ, જેમ કે અહીંયા ડિક્લેર કરેલું છે સ્ક્વેર ઓફ એક્સ, અને અહીંયા તમે લખેલું છે એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ, પણ ધારો કે તમારે આની વેલ્યુ છે એ ચેન્જ કરવાની જરૂર પડી, તો તમે અહીંયા તો એકવાર ડિક્લેર કરી દીધું, પછી એમાં કાંઈ ફેરફાર થાય નહીં, તો તમે એને અનડિફાઇન કરી દો, અને પાછો ફરીથી તમે શું કરો, એને ડિફાઇન કરો, તો એ વસ્તુ અનડિફાઇન થી પોસિબલ થાય. તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. સૌથી પહેલા તમે અહીંયા મેક્રો એક ડિફાઇન કર્યો, હેશ ડિફાઇન એબીસી, અને એની વેલ્યુ આપી તમે 25, બરોબર. હવે અહીંયા તમે જો અહીંયા કન્ડિશનલ ડિરેક્ટિવનો યુઝ કર્યો છે, તો કન્ડિશનલ ડિરેક્ટિવમાં મેં તમને કીધું હતું કે ઇફ ડિફાઇન જેનો મતલબ શું થાય, તો કે જો મેક્રો છે એ ડિફાઇન હોય તો આ કન્ડિશન તમને આપશે ટ્રુ રિટર્ન કરે, બરોબર. તો ટ્રુ રિટર્ન જો અત્યારે આપણે ખબર જ છે કે ઉપર જો આપણે એબીસી નામનો મેક્રો ડિક્લેર કરેલો જ છે ઓલરેડી, એનો મતલબ શું, તો કે આ કન્ડિશન જે કેવી થશે, ટ્રુ થઈ જશે. તો ટ્રુ થાય તો જો શું થશે, તો કે એબીસી મેક્રો છે ને અનડિફાઇન થઈ જાય, એટલે હવે આ જે મેક્રો છે એ ડિફાઇન હશે નહીં, અને પાછો જો એને રીડિફાઇન થઈ ગયો, જો હેશ ડિફાઇન એબીસી 50, એટલે અહીંયા જે 25 વેલ્યુ હતી હવે તમે નવી વેલ્યુ છે એને શું કરો છો, ડિફાઇન કરો છો. અને જો એબીસી નામનો મેક્રો ડિફાઇન જ ન હોય તો ક્યાં જશે, એલ્સમાં જશે, અને એલ્સમાં તમે એબીસી ની વેલ્યુ કેટલી ડિફાઇન કરો છો, 100. તો આ જો એક આખું ઇફ અને એલ્સ નું આખું સ્ટ્રક્ચર જે થઈ ગયું, કે જેની અંદર તમે મેક્રોને અનડિફાઇન કરી અને પાછો શું કરો છો, ડિફાઇન કરો છો, બરોબર. તો આ પ્રોગ્રામની અંદર જો સૌથી પહેલા આઉટપુટ છે એ શું આવશે આનું, તો કે જો મેક્રો જે ઓલરેડી ડિફાઇન કરેલો જ છે અહીંયા ઉપર, તો ઉપર ડિફાઇન કરેલો છે એનો મતલબ એમ કે કન્ડિશન તમારી ટ્રુ થશે, બરોબર. અને કન્ડિશન ટ્રુ થશે એટલે મેક્રો અનડિફાઇન થશે, અને પાછો ફરીથી મેક્રો જે શું થશે, રીડિફાઇન, અને એબીસી ની વેલ્યુ કેટલી થઈ જશે, 50. એટલે પ્રોગ્રામમાં તમે જો અહીંયા એબીસી યુઝ કરેલું છે, બરોબર. તો અહીંયા તમે એબીસી યુઝ કરેલું છે એટલે એની જગ્યાએ હવે અહીંયા સિમ્પલ વેલ્યુ છે આવી જશે 55 0, એટલે આઉટપુટ શું આવશે આપણું 50 આવશે. તો આને શું કહેવાશે, મેક્રો સબસ્ટિટ્યુશન, કે જેમાં તમે અનડિફાઇન નો યુઝ કર્યો, એટલે કે મેક્રોને શું તમે કરો છો, અનડિફાઇન કરો છો. અનડિફાઇન કરવા માટેનું શું થાય, તો સૌથી પહેલા હેઝ અનડેફ છે એ તમારે ડિરેક્ટ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ કરવું પડે, અને જી મેક્રોને અનડિફાઇન કરવો છે એનું શું લખવાનું, સિમ્પલ નેમ લખી નાખવાનું, એટલે શું થઈ જાય, અનડિફાઇન થઈ જાય. અને આ એમનો સિમ્પલ શું છે, પ્રોગ્રામ છે, બરોબર. હવે જો એવી જ રીતે બીજો એક અહીંયા પ્રોગ્રામ આપ્યો છે, અહીંયા પ્રોગ્રામમાં એક હિટ નામનો મેક્રો ડિક્લેર કરેલો છે જેની વેલ્યુ છે 100. પ્રોગ્રામમાં હવે જુઓ અહીંયા એક ચેન્જ એ છે કે ઓમાં તમે જે બધી ઇફ એન્ડ ડેફ ની પ્રોસેસ કરતા એ બધી પ્રોસેસ પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં થઈ જતી, બરોબર. એટલે પ્રી પ્રોસેસિંગ જે ક્યારે થાય, અહીંયા જો તમે ઉપર સ્ટેટમેન્ટ લખ્યા હોય ત્યારે વોઇડ મેન એકચ્યુઅલી રન કરે નહીં, પ્રી પ્રોસેસર છે એ વોઇડ મેન છે એને રન કરશે નહીં. શું કામ, તો વોઇડ મેન ક્યારે રન થાય, તો જ્યારે કમ્પાઇલ થાય ને ત્યારે રન થશે, પ્રી પ્રોસેસિંગમાં વોઇડ મેન રન થશે નહીં, બરોબર. એટલે સૌથી પહેલા જો હેઝ ઇન્ક્લુડ નામનો મેક્રો અહીંયા ડિક્લેર થઈ ગયો, હેઝ ડિફાઇન હાઇટ નામનો મેક્રો ડિક્લેર થઈ ગયો, જેની વેલ્યુ કેટલી છે, 100. એટલે હિટ નામનો મેક્રો છે ને 100 એની વેલ્યુ આવી ગઈ, બરોબર. હવે આ સ્ટેટમેન્ટ છે અનડેફ વાળું, એ પ્રી પ્રોસેસિંગમાં એક્ઝિક્યુટ નહીં થાય, તો ક્યારે થાય, જ્યારે વોઇડ મેન રન થશે ને ત્યારે, બરોબર. તો સૌથી પહેલા જો તમે અહીંયા વેલ્યુ પ્રિન્ટ કરાવો છો, ફર્સ્ટ ડિફાઇન વેલ્યુ ફોર હાઇટ, અને હાઇટ ની વેલ્યુ કેટલી પ્રિન્ટ થશે, 100, જે અહીંયા આઈપી છે. હવે તમે એને અનડિફાઇન કરાવી દીધો, એટલે હાઇટ નામનો જે મેક્રો છે એ શું થઈ ગયો, અનડિફાઇન થઈ ગયો. હવે તમે એને પાછો રીડિફાઇન કરો છો, હેઝ ડિફાઇન હાઇટ અને 600. હવે જો તમે વેલ્યુ છે એ ચેન્જ કરી નાખી, 600 કરી નાખી, પાછી તમે એને પ્રિન્ટ કરો તો હવે નવી વેલ્યુ પ્રિન્ટ થશે, બરોબર. કેટલી થશે, 600, બરોબર. તો જો સૌથી પહેલા ફર્સ્ટ વેલ્યુ કેટલી હતી હાઇટ ની, 100, અને રીડિફાઇન કરીને તમે એને કેટલી કરી નાખી, 600. તો તમે આ રીતે જ્યારે મેક્રોને ડિફાઇન અને રીડિફાઇન કરવો હોય તો તમે ડિફાઇન માટે હેશ ડિફાઇન સિમ્બોલનો યુઝ કરી શકો,
અને અનડિફાઇન કરવા માટે શેનો યુઝ કરી શકો? હેઝ, ઓન, ડેફ અને મેક્રોનું નામ. હવે જો આજમાં તમને બે પ્રોગ્રામ હું એક્સરસાઇઝ માટે આપું છું. સૌથી પહેલો પ્રોગ્રામ છે એમાં તમારે સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે કોઈ પણ એક નંબરનો. અહીંયા તમને ઇન્ટીજર વેલ્યુ માટે કીધું છે, પણ એકચ્યુઅલી મેક્રોમાં ડેટા ટાઈપ કંઈ આવશે નહીં, એટલે તમારે જેમ નોર્મલ છે એવી રીતે તમારે કરવાનું છે. અને બીજો તમારે એક પ્રોગ્રામ બનાવવાનો છે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાનો, બરોબર? જો મિનિમમ અને સ્ક્વેર આનો બેનો મેક્રોનો એક્ઝામ્પલ મેં ઉપર તમને બતાવી દીધો કેવી રીતે થાય. તમારે સિમ્પલ એક એનો પ્રોગ્રામ બનાવી અને પરફોર્મ કરી અને આઉટપુટ ચેક કરવાનું છે. આ બે પ્રોગ્રામ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીટીયુની એક્ઝામની અંદર પૂછાવાની 100% પોસિબિલિટી છે. છેલ્લી બાકી 2 માર્કમાં તમને કન્ફ્યુઝ કરો હોય તો એમાંય તમને પ્રોગ્રામ જે પૂછી શકે, બરોબર? તો આ નેક્સ્ટ આ જે બે પ્રોગ્રામ છે એનું આપણે સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરની અંદર જોશે. આજ માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.